આજે સરહદી રાજ્યમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ યોજાશે। ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં યોજાશે મોકડ્રીલ। 29 મેના રોજ ટળી ગયેલી મોકડ્રીલ આજે સાંજે યોજવામાં આવશે। અગાઉ 7 મેના રોજ કરાઈ હતી મોકડ્રીલ। સરહદી રાજ્યમાં સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા મોકડ્રીલ। અમદાવાદ જિલ્લામાં આજે મોકડ્રીલ યોજાશે। ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન। શાહીબાગ અને વિરમગામમાં ડિફેન્સ મોકડ્રીલમાં વિવિધ 6 એક્ટિવિટીનો અભ્યાસ કરાશે। રાજ્યના વિવિધ જિલ્લામાં સાંજના 5 થી 9 વાગ્યા દરમિયાન મોકડ્રીલ બ્લેકઆઉટ કરવામાં આવશે। 29 મેના યોજાનારી મોકડ્રીલ આજે યોજાશે। ફ્રાન્સની મહિલાએ વારાણસીમાં ચાની દુકાન શરૂ કરી। વારાણસીના પ્રવાસ દરમિયાન ફ્રાન્સીસ મહિલા લી કાશીના આધ્યાત્મિક માહોલથી આકર્ષાયા। લી ભારતીય પરંપરાગત પરિધાનમાં ચાની દુકાન પર જોવા મળે છે। ભારતના આધ્યાત્મિક માહોલથી પ્રભાવિત લી વારંવાર ભારતના પ્રવાસે આવવા માંગે છે। કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જાહેર કરવાના બાકી। કોંગ્રેસ ભાજપના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે। આપ ઉમેદવાર જગદીશ ચાવડા આજે ફોર્મ ભરશે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરશે। ગિરીશ કાપડિયા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે। આજે 2 રાજકીય પાર્ટીના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરશે। આજે રાજ્યમાં રહેશે પેટા ચૂંટણીને લઈને ધમધમાટ। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરશે તો ભાજપ અને કોંગ્રેસ કડી અને વિસાવદરના ઉમેદવારો જાહેર કરશે। રાજકોટમાં રાવકી ગામે દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરવામાં આવી। દેશી દારૂ સાથે નોનવેજનું ખુલ્લેઆમ વેચાણનો આરોપ છે। ખુલ્લેઆમ દેશી દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ થયો। જામનગરમાં ડેમોલેશનનો કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન। નદીના પટમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી 10 જૂન સુધી ડિમોલેશન ન કરવા રજૂઆત કરાઈ। અગાઉ 330 દબાણકારોને નોટિસ અપાઈ હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી। 3.5 કિલોમીટરમાં 4.51 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે। વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત। કાન્હાસ સિટીની મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। મહિલાઓ મોરચો માંડી કોર્પોરેશનની કચેરીએ પહોંચી હતી। છેલ્લા 6 મહિનાથી રહીશોની પાણી માટે રજૂઆત। વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે પાણીની લાઇન તૂટી હતી। અંજાર વેલ્સપન કંપનીમાં લાગેલી આગ કાબૂમાં। 20 કલાક કરતાં વધુ સમય બાદ આગ પર કાબૂ લેવામાં આવ્યો। ગઈકાલે કોટનના ગોડાઉનમાં આગ લાગી હતી। 12 જેટલા ફાયર ફાઇટરે આગને કાબૂમાં લીધી। ખંભાતમાં અકીકના ગોડાઉનમાં આગ લાગી। સીસીટીવીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન। ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। કચ્છમાં પાકિસ્તાની જર્સી સાથે યુવકનો વિડીયો વાયરલ થયો છે। લખપતમાં ક્રિકેટ મેચ દરમિયાન પહેરી પાકિસ્તાનની ટી શર્ટ। યુવકના મોબાઈલમાંથી શંકાસ્પદ વસ્તુઓ ન મળી। 4 વર્ષ અગાઉનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। ગામની જ 2 ક્રિકેટ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી। પાક ક્રિકેટર ટીમની ટી શર્ટ પહેરવા બદલ યુવકે માફી માંગી। રાજકોટના શાપરમાં શ્વાનનો આતંક। 5 વર્ષના બાળક પર એક સાથે 5 શ્વાન તૂટી પડ્યા। બાળકનું સારવાર દરમિયાન મોત થયું। સુરતમાં નશામાં ધૂત કાર ચાલક અકસ્માત સર્જ્યો। મોટા વરાછામાં સુદામા ચોકમાં સારવાર લઈ પરત ફરતા દંપતીને નબીરાએ ટક્કર મારી। અકસ્માત સર્જાતા લોકોનું ટોળું ઘટનાસ્થળે ઉમટી પડ્યું। પોલીસે આરોપીને પકડીને તપાસ હાથ ધરી। પાલનપુરમાં લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું। યુવતીના વિડીયો ઉતારી વારંવાર દુષ્કર્મ આચર્યું। પોલીસ આર્મી માટે ટ્રેનિંગ લેવા આવી હતી યુવતી।
યુવતીને પાસ કરાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું. સંચાલક પ્રવીણ ફુગરીશિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં પાટીદાર આગેવાનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જિગીશા પટેલ અને બની ગજેરાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપ ક્યારની તેની સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. પાટીદાર આગેવાન નરેશ પટેલ વિશે કરી રહ્યા છે વાતચીત. બ્લેકમેલ કરી અને રૂપિયા કઈ રીતે પડાવવાની ઓડિયો ક્લિપમાં વાતચીત થઈ રહી છે. કઈ રીતે બ્લેકમેલ કરવી તે સમજણની ઓડિયો ક્લિપ. પાટીદાર અગ્રણી જિગીશા પટેલ બની ગજેરાને કહી રહી છે કે તું કોઈનો હાથો બનતો નહીં. અગાઉ પણ બની ગજેરા લોકોને બ્લેકમેલ કરી ચૂક્યાના અનેક આરોપ. ભિલોડામાં આરોગ્ય વિભાગે 4039 કિલો ઘીનું જથ્થું ઝડપી પાડ્યું. અસાલ જીઆઈડીસીમાં બાપાશ્રી કંપનીમાં દરોડામાં 397 કિલો શંકાસ્પદ બટરનો જથ્થો મળી આવ્યો. વડોદરામાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાનો સિલસિલો યથાવત. કારેલીબાગ દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. પાણીથી ધોવાણ થતા ભૂવો પડ્યાનું પ્રાથમિક તારણ. ગીરગઢડામાં આવેલ પેટ્રોલ પંપ પાસે શિકારની શોધમાં આવેલ સિંહણ અને નંદી સામસામે. સિંહણને ડરીને ભાગી જવું પડ્યું. રાજ્યમાં કોરોનાને લઈને આજે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટને ચેક કરવામાં આવશે. કોરોનાને લઈ આરોગ્ય વિભાગે દાવો કર્યો કે કોરોના સંદર્ભે હાલ સ્થિતિ ચિંતાજનક નહીં. વરસાદની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં 4 જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.1 ડિગ્રી નોંધાયું તો કંડલામાં 41.1 ડિગ્રી, ભાવનગરમાં 40, સુરેન્દ્રનગરમાં 41.8 અને અમરેલીમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું. આજથી રાજ્યમાં ગરમીનું જોર વધશે તો સાથે જ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના મળીને 10 જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી. અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના 2 જિલ્લા અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી તો સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા. માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના. મુંબઈએ એલિમિનેટરમાં ગુજરાતને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ આઈપીએલમાંથી બહાર ફેંકાયું તો મુંબઈએ 20 રને મેચ જીતી. હવે અમદાવાદમાં ક્વોલિફાઈડ 2 મેચમાં પંજાબ સામે ટક્કર. અમરેલી એસપી સંજય ખરાત પર દિલીપ સંઘાણીએ આક્ષેપ કર્યા છે. સંઘાણીએ કહ્યું કે કાયદાના રક્ષક જ ભક્ષક જેવી વાતો કરે છે. દારૂના ધંધાવાળા પાસેથી એસપી મલાઈ ખાય છે. દારૂ બંધી અંગે એસપીએ વેચવાવાળા કરતા પીવાવાળા બંધ કરાવો તેવું નિવેદન આપ્યું હતું. રાજ્યના રેશનિંગ દુકાનદારોનું 1 જૂનથી વિતરણ બંધ. પડતર માંગણીઓને લઈને દુકાનદારોનો નિર્ણય છે. ઈ-કેવાયસી બાબતે નિર્ણય ન થાય ત્યાં સુધી હડતાળ. ઈ-કેવાયસી ન કરનારનું વિતરણ બંધ કરવા કર્યો હતો આદેશ. અમદાવાદમાં શોર્ટ નોટિસમાં મકાન ખાલી કરાવતા રોષ. રાયખડમાં પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં સ્થાનિકોને નોટિસ. મિલ વેચાણ થતા ભાડુઆતો દ્વારા લગાવાયા હતા બેનર. અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી આપવા સ્થાનિકોની માંગ. રાજકોટથી ગોંડલ વચ્ચેનો રસ્તો ખખડધજ. નેશનલ હાઈવેની હાલત ચોમાસા પહેલા જ ખરાબ રસ્તાના કારણે માલવાહક રિક્ષા પલટી.
રાજકોટમાં ભાજપના જ કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સામે આક્ષેપ છે. ભાજપ કાર્યકરે જ કોર્પોરેટર સામે આક્ષેપ કર્યા. ભાજપ કાર્યકરે કહ્યું કે કોર્પોરેટર નરેન્દ્ર ડવે 4 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા લઈને બાંધકામ તોડી નાખ્યું હતું. મારા જેવા 40 લોકો પાસેથી કોર્પોરેટરે રૂપિયા લીધા. અમરેલીમાં દલિત યુવકની હત્યાના કેસમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર અમરેલી પહોંચ્યા. રેન્જ આઈજીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી. અમરેલી શહેરમાં પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કર્મ સામે ફરિયાદ નોંધાઈ છે. મહેશ સોલંકી હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારી સામે નોંધાયો છે ગુનો. આરોપી પોલીસ કર્મચારી મહેશ સોલંકી ફરાર થયો. સાબરકાંઠામાં નિવૃત્ત શિક્ષક બન્યો હની ટ્રેપનો શિકાર. ઈડરના નિવૃત્ત શિક્ષકે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં યુવતી સાથે સંપર્ક થયો હતો. યુવતી અમદાવાદ હોટલમાં બોલાવી 1.5 લાખ રૂપિયા પડાવ્યા. પોલીસે 2 મહિલા સહિત 4 આરોપી પકડ્યા. એક મહિલા આરોપી પોલીસ પકડથી હજુ દૂર. ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ. બોટાદમાં ખનીજ ચોરોએ હુમલાનો પ્રયાસ કર્યો. ગઢડાના કેરાળા ગામ નજીક ઘેલો નદીમાં બની આ ઘટના. ખનીજ વિભાગના અધિકારીઓએ નદીમાં રેડ કરી હતી. રેડ દરમિયાન રેતીની ચોરી કરનારે દાદાગીરી કરી. અધિકારીઓએ ગાળો બોલી હુમલાનો પ્રયાસ કર્યો. હરદીપભાઈ ખાચર અને અન્ય 2 સામે પોલીસ ફરિયાદ દાખલ. એમસીની વોટર કમિટીનો વિવાદિત નિર્ણય. અમદાવાદમાં પાણી ભરાવાનો સર્વે કરાશે. સર્વે બાદ સ્ટોમ વોટર લાઇન નેટવર્ક નખાશે. સર્વે માટે આઈઆઈટી ગાંધીનગરને 12 લાખ ચૂકવાશે. ભાવનગર મનપાની સાધારણ સભા તોફાની બની. લારી ગલ્લા હટાવવા બાબતે માહોલ ગરમાયો હતો. વિપક્ષે મૂકેલા એજન્ડાનો શાસક પક્ષે કર્યો બહિષ્કાર. શાસક પક્ષે બહિષ્કાર કરતા વિપક્ષના સૂત્રોચ્ચાર. વલસાડની જવાહરનગર સોસાયટીના નવા બની રહેલા રસ્તા પર ટ્રક ફસાય. રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકોનો આક્ષેપ. રોડ રસ્તાના કામોમાં સુધારો કરવા લોકોની માંગ.